માનનીય મુખ્યમંત્રી શ્રી, જો તમે મૃદુ ખરેખર હોવ ખેડૂતો પ્રત્યે, જો તમે રાજધર્મ સમજી અને ખેડૂતોની વચ્ચે જવા માગતા હોવ તો તમારે ખરેખર ખેડૂતના ખેતરમાં જતા પહેલાં ગાંધીનગરમાં સેક્ટર 10માં કૃષિ ભવનમાં આ બધી જ ફાઇલો છે અને એ ફાઇલોમાં શું કર્યું ને શું નથી કર્યું એ બધા જ જવાબો પણ છે. ક્યારે કેટલો વરસાદ થયો એ તારીખવાર વરસાદના આંકડા પણ છે અને એની સામે સરકારે 1769 કરોડની જાહેરાત સામે 500 કરોડ નથી ચૂકવા એ પણ એમાં છે. ગયા વર્ષના કમોસમી વરસાદ ઓક્ટોબર 2024માં એક વર્ષ પછી જાહેરાત પછી પણ ₹1 નથી ચૂકવો એ પણ છે. આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ થરાદ સુઈગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં ₹1 નથી ચૂકવાયો આ પણ છે. જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાઈ જાય કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કંઈ છે નહીં, માત્ર દેખાડા કર્યા છે, નાટકો કર્યા છે. અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે અને ગુજરાતનો ખેડૂત સમજે છે જો પાક વીમા યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત. પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે, એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જૂનાગઢ ધક્કો ન થાત. માનનીય મૃદુ મુખ્યમંત્રી, તમારી મૃદુતા દેખાડો, તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. આવો આજે એક કાગળ માનનીય મુખ્યમંત્રી શ્રીને લખ્યો છે.